સુરત શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. બાતમી આધારે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં પૂણા ગામ અને વરાછા વિસ્તારમાં આવેલી 2 ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેની કુલ કિંમત 28,600 આંકવામાં આવી છે. એસઓજીની ટીમે સૌપ્રથમ દરોડો પૂણા ગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી પર પાડ્યો, જ્યાંથી સંચાલક ભૂપતભાઈ નારણભાઈ પરમારની હાજરીમાં 58 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત 11,600 થવા જાય છે. આ કાર્યવાહી બાદ બીજો દરોડો વરાછા વિસ્તારમાં જનતાનગર પાસે આવેલ જનતા ડેરી પર પાડવામાં આવ્યો. જનતા ડેરીના માલિક સંચાલક ઘનશ્યામભાઈ જયરામભાઈ દુધાતની હાજરીમાં 85 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું, જેની કિંમત 17,000 જેટલી થાય છે. કાર્યવાહી દરમિયાન હાજર રહેલા ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ માખણના જથ્થાની સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર જનતાના વપરાશ પહેલા આ માખણ ખરેખર માનવ વપરાશ માટે સુરક્ષિત છે કે કેમ તેની ચકાસણી કરવી અનિવાર્ય હોવાથી નિયમો અનુસાર જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલોને તાત્કાલિક ધોરણે પૃથક્કરણ અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી ડીબી મકવાણાની હાજરીમાં આ સમગ્ર સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જો લેબોરેટરી રિપોર્ટમાં આ માખણ ભેળસેળયુક્ત હોવાનું કે અખાદ્ય હોવાનું સાબિત થશે તો બંને ડેરીના સંચાલકો માલિકો વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગઈકાલે 2 ડેરીમાં રેડ કરવામાં આવેલી, એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃતધારા ડેરી પૂણા ગામની અંદર રેડ કરતા 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત 28,600 જેવી રકમ થાય છે. અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આના નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે. કઈ રીતની કાર્યવાહી થશે? નમૂના પહેલા આવે તો અગાઉ આપણે સુરભી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરેલા, સંચાલક વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવશે. જે રીતે અલગ અગાઉ લોકોને વરઘોડા કાઢ્યા હતા, આપણને દાખલારૂપ કાર્યવાહી થઈ જાય, આમાં પણ થઈ શકે છે? 100% દાખલારૂપ કાર્યવાહી થશે. સર, જે રીતે પનીરના જથ્થો પકડાયો હતો, માખણનો પકડાયો, શું ભેળસેળ શું થાય છે? પનીરની અંદર જે અમે છેલ્લા કેટલાક સમયથી અમે એને ટ્રેક કરી રહ્યા છીએ, તો અમને ખ્યાલ આવ્યો છે કે બજારની અંદર જે પણ પનીર વેચાય છે 90% પનીર એનાલોગસ પનીર છે. એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી, માત્ર ને માત્ર પામ ઓઇલ, સ્ટાર્ચ અને એસિડ, ગ્લેશિયલ એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે. FSSAI દ્વારા એનાલોગસ પનીરની મંજૂરી આપે છે, પરંતુ એના સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે એનાલોગસ પનીર 500 ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન શકાય, લૂઝ ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ. પરંતુ મોટાભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામ એનાલોગસ પનીર જ વાપરે છે. આ પનીરનું ઉત્પાદન 70 રૂપિયામાં થાય છે અને એને 180થી લઈને 250 સુધીના ભાવમાં વેચવામાં આવે છે. એટલે આવું કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ચેતી જજો. આવું પનીર મળશે તો તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે. અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત લથડશે તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવશે, જો એ વ્યક્તિ ફરિયાદ આપશે તો. સર, અત્યારે જે માખણનું જે પકડાયું છે એમાં કઈ રીતે ભેળસેળ સામે આવી છે? માખણ જે પણ એ પણ પામ ઓઇલમાંથી ને એ રીતે બનાવવામાં આવે છે. તમામ વસ્તુઓ, માખણ, ચીઝ, બટર, પનીર, તમામ વસ્તુઓ પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે. એટલે કોઈ સસ્તી સ્ટ્રીટ ફૂડ કે રેસ્ટોરન્ટ કે કોઈ તમને કેટરિંગવાળા સસ્તામાં ડીશ કરી આપે તો મહેરબાની કરીને તમે એમાં નહીં ફસાતા, લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં કરતા, આ લોકોને મારી અપીલ છે.